હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે પેદાશ વિકાસનો તબક્કો. બરાબર છે. આપણે કાલે માર્કેટ વિશે જોયું. બરાબર છે કે માર્કેટ કેવા કેવા પ્રકારના આવે, ઇજારો અને હરીફાઈની અંદર પણ આપણે એના 3-4 પ્રકાર જોયા. બરાબર છે. હવે આજે આપણે જે પેદાશ વિકાસ છે એનો તબક્કો શું હોય છે એ આપણે જોઈએ. બરાબર છે. તો એમાં આપણે જોઈએ તો એમાં પહેલું છે કે તકની શોધ. બરાબર, ઓપોર્ચ્યુનિટી સર્ચ. એના પછી છે પેદાશના સ્વરૂપનો વિકાસ, ફોર્મ ઇવોલ્યુશન, ખ્યાલનો પ્રચાર, કન્સેપ્ટ એક્સપાન્શન. એના પછી છે ખ્યાલનો વિકાસ, કન્સેપ્ટ ડેવલપમેન્ટ. બરાબર, આવા 4 પ્રકારના એના તબક્કાઓ છે. હવે જ્યારે પણ આપણે પેદાશ પસંદગી કરીએ છીએ ને ત્યારે એનો કોન્સેપ્ટ શું છે, બરાબર છે, માર્કેટમાં એની પરિસ્થિતિ શું છે એ જાણવું તો જરૂરી છે, પણ એને કેવી રીતે પેદાશનું ઉત્પાદન કરવું એ વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ. બજારમાં જ્યારે દાખલ કરવાના છે આપણે એને, બરાબર, તો કેવા પ્રકારની પ્રોડક્ટ અહીંયા સફળ જશે કે નિષ્ફળ જશે એ બધી વસ્તુ છે ને અહીંયા બહુ મેટર કરતી હોય છે. એટલે જ્યારે પેદાશ પસંદગી કરવાની હોય ને ત્યારે આપણે બહુ ધ્યાન રાખવું પડે. બરાબર છે. હવે અત્યારે માની લો કે કોરોનાની જે પરિસ્થિતિ છે, બરાબર, તો કેવા પ્રકારની જે પ્રોડક્ટ છે સૌથી વધારે વેચાય છે તમને બધાને ખબર છે. સેનિટાઈઝર છે, માસ્ક છે, હેન્ડ ગ્લોવ્સ છે, બરાબર છે, રબરના હેન્ડ ગ્લોવ્સ છે. હેન્ડ ગ્લોવ્સમાં બી અલગ અલગ પ્રકાર છે, માસ્કમાં બી અલગ અલગ પ્રકાર છે. તો આ કેવું છે કે તકની શોધ છે. બરાબર છે કે અત્યારે કોવિડ-19ની જે પરિસ્થિતિ ચાલે છે એની અંદર આ જે બધી પ્રોડક્ટ છે એનું વેચાણ વધારે થાય છે. બરાબર છે. તો આપણે એ બધી વસ્તુઓ અહીંયા આપણે પ્રોડક્ટનું પ્રોડક્શન કરીએ. બરાબર. હવે એમાં આપણે પહેલું જોઈએ કે તકની શોધ, ઓપોર્ચ્યુનિટી સર્ચ. એમાં શું છે? તકની શોધ એ સર્જનાત્મક વિશ્લેષણનું પરિણામ છે. તક રસ્તામાં પડેલી હોતી નથી, તેને શોધવી પડે છે. આ વસ્તુ તો બહુ સાચી છે. જે ઓપોર્ચ્યુનિટી છે ને એ સામે ચાલીને કોઈ દિવસ નહીં આવે, એને આપણે હંમેશા શોધવી પડે. બરાબર છે. લાઈક મેં તમને કોવિડ-19નું એક્ઝામ્પલ આપ્યું એ રીતે. તો જે કોવિડ-19ની પરિસ્થિતિ છે, બરાબર છે, એમાં આપણે જોવા જઈએ તો એ પરિસ્થિતિની અંદર કેવું છે કે એમાં જે પણ પ્રોડક્ટનો યુઝ થાય છે ને તો એ ઓપોર્ચ્યુનિટી આપણે શોધી લીધેલી કહેવાય. હવે ભલે તમે ક્લોથિંગનું મેન્યુફેક્ચરિંગ કરતા હોવ, બરાબર છે, કે પછી ટેલર લોકોને જોઈ લો, એ લોકો શું કરે, કપડાં સીવાનું કામ કરે, પણ અત્યારે કપડાં સીવાનું કામ થોડુંક ઓછું હોય તો એ લોકોએ શું કર્યું, માસ્ક બનાવવાનું ચાલુ કર્યું, માસ્ક વેચવાનું ચાલુ કર્યું. બરાબર છે. એટલે તક છે ને એ આપણને સામે ચાલીને નથી ભટકાતી. બરાબર, આપણે એને હંમેશા શોધવી પડે છે. સામાન્ય રીતે પર્યાવરણમાં ફેરફાર દ્વારા તક અને ધમકીઓનું સર્જન થાય છે. બરાબર છે. સામાન્ય રીતે જે પર્યાવરણમાં ફેરફાર થાય છે તો એનાથી આપણને છે ને કેવું છે કે ઓપોર્ચ્યુનિટી મળે છે. બરાબર. એની સાથે ધમકીઓ, એટલે એવું પણ આપણને બની શકે કે આપણી પ્રોડક્ટ બંધ થઈ જાય, અચાનક બંધ થઈ જાય. બરાબર છે. અત્યારે જો તમે જે ફૂડનું જે માર્કેટ છે એ ડાઉન હશે. બરાબર. લોકડાઉનમાં તો ટોટલી બંધ હતું. ઓકે. તો ઉદ્યોગ સાહસિકો કુનેતાપૂર્વક બદલાતા પર્યાવરણનું વિશ્લેષણ કરીને તકને શોધી શકે છે. જેમ કે ભારત દ્વારા મુક્ત અર્થતંત્રની વિચારસરણીના પ્રચારને કારણે અને પ્રલોભનોને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રકારની પ્રવૃત્તિમાં દાખલ થવાની અનેક તકો ઊભી થાય છે. બરાબર. તો આપણે ત્યાં જે અર્થતંત્ર છે, બરાબર, એ મુક્ત પ્રકારનું અર્થતંત્ર છે. બરાબર છે. તમે કોઈ પણ બિઝનેસ અહીંયા જે છે એ કરી શકો છો. ઓકે. તો એમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની પ્રવૃત્તિ અત્યારે બહુ ચાલે છે. બરાબર છે. એની અંદર સારું એવું આપણને કેવું છે કે ફાયદો થાય એમ છે. તો એની અંદર આપણને બહુ બધી તક ઊભી થઈ શકે એમ છે. ઓકે. તો આપણે છે ને કેવું છે કે જે માર્કેટ અત્યારે હાલની પરિસ્થિતિમાં બંધ થઈ ગયું છે, તો એની સાથે આપણે બીજી કઈ વસ્તુ આપણે જે છે માર્કેટની અંદર દાખલ કરી શકીએ છીએ આપણા તરફથી, એ વસ્તુ આપણે જાતે શોધવાની હોય છે. બરાબર. એના પછી છે પેદાશના સ્વરૂપનો વિકાસ, ફોર્મ ઇવોલ્યુશન. તો જે પણ પેદાશ છે એ પેદાશનો ખ્યાલ જે છે, ઓકે, એ ગ્રાહકની ભૌતિક જરૂરિયાતોને સંતોષવાનો મૂળભૂત ખ્યાલ છે. બરાબર. તો જે પેદાશની જે કેટલીક વિશિષ્ટતા છે, જેમ કે એનું રૂપ, બરાબર, એનો રંગ, એની ગંધ, એનું કદ, એનું પેકિંગ, એનું મિશ્રણ વગેરે પરિબળો જે છે વિશ્લેષણ કરીને ગ્રાહકો જે તે પેદાશ પસંદ કરે છે તેને વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર. શેમ્પૂમાં તમે જોઈ લો તો એની અંદર અલગ અલગ કલર આવે છે, એની અલગ અલગ સ્મેલ હોય છે. બરાબર છે. સાબુમાં પણ તમે જોઈ લો
ઓકે. પછી તમે ચાનું પેકિંગ જોઈ લો તો એનું ઉપરનું પેકિંગ પણ અલગ અલગ હોય છે, બરાબર છે. તુલસીવાળી ચા આવે, આદુવાળી ચા આવે, બરાબર છે. પછી તુલસી, આદુ, અદરક બધું મિક્સવાળી પણ એક ચા આવે, ઓકે. તો જે કસ્ટમર છે એના સેટિસ્ફેક્શન પ્રમાણે અને એ લોકોની જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા કેવું છે કે પ્રોડક્ટની પસંદગી કરવી પડે છે. પછી ખ્યાલનો પ્રચાર, કન્સેપ્ટ એક્સપાન્શન. તો જો કોઈ નવા જ ખ્યાલને બજારમાં દાખલ કરવો હોય, બરાબર, તો વ્યાપક જાહેરાત ઝુંબેશ દ્વારા આવા નવા ખ્યાલનો પ્રચાર જરૂરી બને છે. આપણે કોઈ નવા જ પ્રકારની પ્રોડક્ટ અહીંયા લાવવાના હોય, બરાબર છે, તો એની એડવર્ટાઇઝમેન્ટ કરવી જરૂરી છે. હવે તો કેવું છે કે આપણે માની લો કે આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી પણ એની જાહેરાત કરી શકીએ છીએ, બરાબર છે. પછી ઇન્સ્ટાગ્રામમાં બિઝનેસ અકાઉન્ટ બનાવીને પણ આપણે એની જાહેરાત કરી શકીએ છીએ, બરાબર. એટલે જાહેરાત એટલે ખાલી એવું નહીં કે ટીવીની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે આપણે સિટીની અંદર મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવાનો ખર્ચો કરી દીધો, બરાબર છે, બસ ટ્રેનનો ખર્ચો કર્યો. પણ એની સાથે સાથે આપણે કેવું છે કે ઇન્સ્ટાગ્રામની ઉપર બી તમે બધી નવી નવી પ્રોડક્ટ જુઓ છો, બરાબર. તો એ બિઝનેસ અકાઉન્ટની અંદર આપણે અમુક પ્રકારનું પેમેન્ટ કરીએ તો એ જે છે એડવર્ટાઇઝમેન્ટ અમુક એરિયાના એક્સપેન્શનની અંદર થાય છે, બરાબર. તો આ રીતે પણ તમે એડવર્ટાઇઝમેન્ટ કરી શકો, તમારા ફેસબુક અકાઉન્ટમાંથી કરી શકો, ટ્વિટરમાંથી કરી શકો, બરાબર. અલગ અલગ જગ્યાએથી તમે જે છે એનું એડવર્ટાઇઝમેન્ટ કરી શકો, બરાબર. એ નવા પ્રકારની જે પ્રોડક્ટ છે એનું સસ્તામાં આપણે પ્રોડક્ટ માર્કેટિંગ કરવું હોય, બરાબર છે, તો આ પ્રકારનું જે વસ્તુ છે એ આપણે એ રીતે આપણે કરી શકીએ. તો જેમ કે ભારતીય બજારમાં સેક્યુલર ફોન એક નવી પેદાશ કોઈ આદિત્ય બિરલા દ્વારા અમેરિકાની AT&Tના સહયોગ દ્વારા બિરલા AT&T કંપનીએ વ્યાપક જાહેરાત ઝુંબેશ દ્વારા નવો ખ્યાલનો પ્રચાર કર્યો હતો, બરાબર. તો જે સેલ્યુલર ફોન આવેલા, બરાબર છે, એ સેલ્યુલર ફોન જે છે એ આદિત્ય બિરલાની જે કંપની છે એના દ્વારા એ સૌથી પહેલાં એ ચાલુ કરવામાં આવેલી. ને અમેરિકાની AT&T, બરાબર, એક સિમ કાર્ડ બનાવતી કંપની છે, એટલે લાઈક વોડાફોન છે, આઈડિયા છે, જીઓ છે, એવી જે આ અમેરિકાની કંપની છે AT&T. તો એના સહયોગથી બિરલા AT&T નું જે આ સેલ્યુલર ફોન બનાવવામાં આવેલા, બરાબર છે, કીપેડવાળા ફોન, કે જે પેલા ડબ્બા ફોન જેને આપણે કહીએ ને વાયરવાળા, એ સેલ્યુલર ફોન કહેવાય, બરાબર છે. પછી વાયર વગરના પણ એવા ડાયલવાળા ફોન આવતા હતા, બરાબર છે. તો એની જાહેરાત અહીંયા કરીને એનો પ્રચાર કરવામાં આવ્યો, જેથી કરીને પછી તો ઘરે ઘરે એ ફોન બધાના ઘરે આવી ગયો. એના પછી છે કે ખ્યાલનો વિકાસ, કન્સેપ્ટ ડેવલપમેન્ટ. હવે કોઈ પણ નવા ખ્યાલને મૂર્તિમંત કરવા માટે તેની વાણિજ્યિક શક્યતાઓ તપાસીને ગ્રાહકોને પરવડે તેવી કિંમતે અને આમ છતાં ઉત્પાદકને તેમાંથી નફો મળી રહે તે રીતે તેનું વાણિજ્યકરણ કરવામાં આવે. જો પેદાશ વાણિજ્યિક શક્યતામાંથી પાર પડે તે માટે શરૂમાં તેનું નમૂના સ્વરૂપ ઉત્પાદન કરવામાં આવે છે. તો શરૂમાં કેવું કરવામાં આવે કે જે કન્સેપ્ટ છે, બરાબર, કે પ્રોડક્ટ વિશેનો જે પણ કન્સેપ્ટ છે એનો ખ્યાલ આપણને આવી ગયો છે, બરાબર છે. તો એની વેચાણની શક્યતા કેટલી છે, વાણિજ્યિક શક્યતા એટલે એની વેચાણની શક્યતાઓ કેટલી છે એ તપાસવા માટે આપણે કેવું કરવું પડે કે ગ્રાહકને પરવડે ને, બરાબર છે, એ કિંમતે આપણે અહીંયા અમુક ઓછા ઉત્પાદનની અંદર આપણે નફો મળી રહે પણ ઓછા ઉત્પાદનની અંદર આપણે પ્રોડક્ટને બહાર પાડવી પડે છે. પછી એનું કમર્શિયલાઇઝેશન કરવું પડે છે, એટલે કે એને બજારમાં મૂકવાની, બરાબર છે. હવે આ જે પેદાશ છે એનું વેચાણ થશે કે નહીં એની શક્યતા જોવા માટે તેને કેવું કરવું પડે છે કે નમૂના સ્વરૂપે એને બહાર પાડવાની, બરાબર છે. પછી એનું પ્રોટોટાઇપ જે છે એનો બહાર પાડવાનું, એનું ઉત્પાદન કરવાનું, બરાબર છે. અને પછી એ કેવી રીતે વેચાય છે એ જોવાનું હોય. જો એ મોટા પાયે એ વેચાતી હોય તો એનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે, બરાબર છે. તો એવી રીતે જે ફિલિપ કોટલર છે એ નવી પેદાશના જે વિકાસ છે, બરાબર છે, એના અલગ અલગ તબક્કા અહીંયા દર્શાવેલા છે. તો એ ખ્યાલમાં પહેલું શું છે, વિચાર સર્જન. એના પછી છે વિચારોની ચકાસણી, ખ્યાલનો વિકાસ અને ચકાસણી, માર્કેટિંગ વ્યૂહરચના, ધંધાકીય વિશ્લેષણ, પેદાશ વિકાસ, બજાર ચકાસણી, વ્યાપારીકરણ. હવે આ જે 8 સ્ટેપ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો જે વિચાર સર્જન છે, આઈડિયા જનરેટ કરવાનું છે અહીંયા. તો જે નવી પેદાશના વિચારો છે, બરાબર છે,
અને સ્ત્રોત છે એ કોણ છે? મુખ્યત્વે આપણા ગ્રાહકો, કસ્ટમર, પછી આપણા કોમ્પિટિટર, બરાબર છે, પછી વૈજ્ઞાનિકો, સેલ્સમેન, ડીલરો, સંચાલકો, બરાબર, એ બધા તરફથી આપણે બધી માહિતી પ્રાપ્ત થાય છે. તો ગ્રાહકની જરૂરિયાત જાણીને કે એ લોકોનું કયા પ્રોડક્ટથી એ લોકોને સંતોષ થઈ શકે એમ છે, એ બધી વસ્તુ જાણીને આપણે અહીંયા શું કરવું પડે છે? જે પેદાશ છે એને વિકસાવવામાં આવે છે, બરાબર છે, કે પછી જે હયાત પેદાશો છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે. પછી જે હરીફોની પેદાશ છે એને અનુસરીને નવી બ્રાન્ડ વિકસાવી શકાય છે. ટેકનોલોજીના વિકાસના અનુસંધાનમાં આપણે જોવા જઈએ તો વૈજ્ઞાનિકો પાસેથી આપણે નવી પેદાશોનું સર્જનનો વિચાર વિકસાવી શકીએ છીએ, બરાબર છે. પછી જે સેલ્સમેનો છે, ડીલર છે, એ લોકો ગ્રાહકોના સતત સંપર્કમાં રહેતા હોય, બરાબર છે. આપણે દુકાને કંઈ બી ખરીદવા જઈએ તો એ જે વેપારીઓ છે એ વેપારીને આપણે કહીએ કે આવું કંઈ છે, આવું આવે છે, આવું આવે છે, બરાબર છે. તો આપણી જે જરૂરિયાતો છે એ પ્રમાણે એ લોકો ત્યાંથી આઈડિયા મેળવી શકે છે અને નવી પેદાશો જે છે, બરાબર, એના વિશેનો આઈડિયા એ લોકો મેળવી શકે છે. એટલે આ જે બધી વસ્તુ છે ને ત્યાંથી એ લોકોને સારો એવો માહિતી જે છે એ મળી રહે છે. ઓકે. એના પછી છે વિચારોની ચકાસણી, એટલે કે સ્ક્રીનિંગ ધ આઈડિયા, બરાબર છે. તો વિચાર સર્જનના તબક્કામાં અનેક નવી પેદાશો અંગે વિચારણા કરવામાં આવે છે. તો આ પૈકી કંપનીના ઉદ્દેશો અને વ્યૂહરચનાના અનુસંધાનમાં દરેક પેદાશ મૂલવાય છે અને તેના આધારે કુલ વિચારેલ નથી એવી પેદાશો પૈકી અમુક જ પેદાશો નવી પેદાશ વિકાસના આગળના તબક્કામાં ધકેલાય છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે આપણને બહુ બધી આઈડિયા મળી, બરાબર છે. એમાંથી બહુ બધી આઈડિયામાંથી આપણે અલગ અલગ પ્રોડક્ટ વિશે વિચારણા કરી. તો એમાંથી જે નવી પેદાશ છે એના વિશે અહીંયા વિચારણા કરવામાં આવે છે. અને પછી કંપનીના જે ગોલ્સ છે કે એ લોકોની જે સિસ્ટમ છે એ પ્રમાણે અહીંયા જે પેદાશ છે એ આપણે આ પેદાશ કરી શકીએ છીએ, આપણે આ પેદાશ કરી શકીએ છીએ, આનું પ્રોડક્શન કરી શકીએ છીએ, આનું પ્રોડક્શન આપણે નથી કરી શકતા, બરાબર છે, આ મોંઘું પડે, આ સસ્તું પડે, અને આપણે આ કિંમતે વેચવી પડે અને આ કિંમતે વેચવી પડે. એ બધા ડિસ્કશન પછી એ લોકો શું કરે છે કે જે નવી પેદાશ છે, બરાબર છે, એમાંથી જે નક્કી કરે છે એને આગળના સ્ટેપમાં લઈ જવામાં આવે છે. તો અમેરિકાની જનરલ ફૂડ કંપનીએ 600 જેવા નવા ખ્યાલ વિકસાવ્યા હતા, જે પૈકી આ કંપની માત્ર 30 ખ્યાલોને જ મૂર્તિમંત સ્વરૂપે આપી શકી હતી, બરાબર છે. તો અમેરિકાની જનરલ ફૂડ જે કંપની છે એ લોકોએ 600 ખ્યાલ નવા વિકસાવેલા, બરાબર. એમાંથી એ લોકો હાલમાં ખાલી 30 જ ખ્યાલ એવા છે કે જે એ લોકો એઝ અ પ્રોડક્ટ તરીકે વેચે છે. એના પછી છે ખ્યાલનો વિકાસ અને ચકાસણી, બરાબર. તો ગ્રાહકોના દૃષ્ટિકોણ પ્રમાણે પેદાશની પસંદગી અહીંયા કરવામાં આવે છે, બરાબર. એ લોકોના વિચાર શું છે એવી રીતે જે પેદાશનો ખ્યાલ છે એ રીતે કરવામાં આવે છે, બરાબર છે. તો સામાન્ય પરિસ્થિતિમાં કેવું વિચારવામાં આવે કે નવી પેદાશ કોણ ખરીદશે, બરાબર છે. પછી પેદાશના પ્રાથમિક ફાયદા શું છે અને કયા સંજોગોમાં પેદાશનો ઉપયોગ થશે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે લાઈક ખરીદશે કોણ, તો કેવા ગ્રાહકો એને ખરીદશે, મિડલ ક્લાસ ખરીદશે કે બધા ખરીદશે કે ગરીબ માણસ ખરીદશે, બરાબર છે, એ રીતે. તો અહીંયા કેવું છે કે માની લો કે એક ટૂથપેસ્ટ છે, બરાબર છે. તો ટૂથપેસ્ટને જ્યારે એનું પ્રોડક્શન કરવાનું છે તો એના માટે કઈ કઈ વસ્તુ આપણે અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ટૂથપેસ્ટ એના માટે છે દાંત પર ઘસવા માટે, દાંતને ચોખ્ખા કરવા માટે. તો દાંતનો સડો દૂર થાય, એની દુર્ગંધ દૂર થાય, પેઢાની મજબૂતાઈ આવે, દાંતમાં ચળકાટમાં વધારો થાય, બરાબર છે. તો પેઢાની મજબૂતાઈના પરિણામે દાંતના સડાની નાબૂદી અને દુર્ગંધનો નાશ થાય, બરાબર. તો આ પ્રકારના 4 અલગ અલગ ખ્યાલ તમને જોવા મળ્યા, બરાબર છે. હવે એમાં કેવું હોય કે કેટલાક ટૂથપેસ્ટની અંદર આ બધું હોય, કેટલાકમાં બધું નહીં હોય, ઓકે. તો એ રીતે પ્રોડક્ટ જે છે એ સિલેક્ટ કરવામાં આવે છે. હવે પેદાશ ખ્યાલ સંબંધી ઉપર દર્શાવેલ મુજબ અનેક વિકલ્પો વિકસાવ્યા પછી નીચે મુજબના કાર્ય કરવા પડે છે. હવે આજે 4 ખ્યાલ વિકસાવી લીધા, બરાબર છે. એના પછી શું કરવામાં આવે છે તો એને સંબંધિત અલગ અલગ વિકલ્પો અહીંયા ઊભા કરવામાં આવે છે, જેથી આપણે પ્રોડક્ટ જે છે એ વિકસાવી શકીએ. તો ખ્યાલની સ્થિતિકરણ, બરાબર છે, એટલે કે એની પોઝિશનિંગ કરવાની છે. તો બજારની સ્થિતિ જે છે કેવી છે એ જાણવી પડે, કોમ્પિટિટિવ છે કે પછી ઇજારાશાહી છે, બરાબર, એ આપણે જોવું પડે. તો એના અનુસંધાનમાં પેદાશનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમ કે હરીફની પેદાશ જે ઈચ્છા સંતોષતી હોય તેના કરતાં કંઈક જુદી જ ગુણવત્તાને પ્રાધાન્ય આપી પેદાશ વિકસાવવાનો પ્રયત્ન થાય છે, બરાબર. તો અહીંયા કેવું છે કે પહેલાં તો આપણે માર્કેટ જોવું પડે કે માર્કેટની પરિસ્થિતિ કેવી છે, પછી હરીફ
પેદાશ જે છે બરાબર, આપણા જે કોમ્પિટિટર છે એ લોકોને આપણે જોવા પડે. પછી જે ગ્રાહકો છે એ લોકોની ઈચ્છા સંતોષાય બરાબર છે, એ વસ્તુ પણ આપણે જોવી પડે. તો આપણા જે કોમ્પિટિટર છે એના કરતાં થોડીક આપણે અહીંયા અલગ પ્રકારનું જે પેદાશ છે એનો વિકાસ આપણે કરી શકીએ. તો કોલગેટની ટૂથપેસ્ટ છે એના હરીફ પેદાશ માટે જે પ્રોમિસ ટૂથપેસ્ટ છે એ લોકોએ શું કરેલું કે લવિંગના અર્કથી દૂર થતા દાંતના સડા અને દુર્ગંધને વિશેષ ભાર આપવામાં આવે છે. તો એ લોકોએ લવિંગવાળું ટૂથપેસ્ટ કાઢેલું બરાબર છે. પ્રોમિસ કંપની જો કે અત્યારે બંધ થઈ ગઈ બરાબર છે, પણ એ લોકોએ કેવી રીતે કાઢેલું કે લવિંગના અર્કથી એને દાંતનો સડો અને દુર્ગંધ દૂર થાય છે. તો એવી રીતે કોન્સેપ્ટ બનાવીને વસ્તુઓ બહાર પાડેલી. પછી ખ્યાલ ચકાસણી એટલે કે કોન્સેપ્ટ ટેસ્ટિંગ. તો ખ્યાલ ચકાસણી માટે શું કરવામાં આવે છે, તો ગ્રાહકોના અનુસંધાનમાં એ કરવામાં આવે છે બરાબર છે. પછી જે પેદાશ સંબંધી ગ્રાહકોના પ્રતિભાવ છે એ મેળવવામાં આવે છે, એ લોકોનો ફીડબેક મેળવવામાં આવે છે. જ્યારે માર્કેટમાં આપણી પ્રોડક્ટ જાય વાપર્યા પછી એનો ફીડબેક મેળવવામાં આવે છે. પછી પોસિબલ હોય ને તો એ લોકોને ક્વેશ્ચનરી આપવામાં આવે છે બરાબર છે, મેલ દ્વારા કે પછી એ લોકોને પૂછવામાં આવે છે, ક્વેશ્ચન પૂછવામાં આવે છે બરાબર. તો એવી રીતે જે ગ્રાહકો છે એ લોકોને જે પેદાશ છે એના વિશે શું એ લોકોના ખ્યાલ છે એ આપણે ટેસ્ટ કરવા પડે. પછી માર્કેટિંગની વ્યૂહરચના, તો આપણું જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની આપણે માર્કેટિંગ કરવાની છે. તો વ્યૂહરચના એટલે મર્યાદિત સાધનોનો ઇષ્ટ ઉપયોગ કરવાની એવી પદ્ધતિનો વિકાસ જે દ્વારા ધ્યેય સિદ્ધિ અસરકારક અને ઓછા ખર્ચે કરી શકાય છે બરાબર છે. તો લિમિટેડ સાધનો છે આપણી પાસે, એનો સારામાં સારો આપણે ઉપયોગ કરીએ બરાબર છે, અને એની અંદરથી એવી પદ્ધતિ જે છે એ વિકસાવીએ કે જેનાથી આપણે આપણા ગોલ્સ પણ પ્રાપ્ત કરી શકીએ, ઓછા ખર્ચે આપણે બધી વસ્તુ કરી શકીએ બરાબર છે. તો એમાં પહેલું શું છે કે સૌ પ્રથમ લક્ષ્ય બજારનું માળખું, વિસ્તાર, ગ્રાહકોની વર્તણૂક, બજાર ફાળો, શરૂના ટૂંકા ગાળાનું વેચાણ અને નફાનો અંદાજ વગેરે બાબતો વિચારવામાં આવે છે. અહીંયા સૌથી પહેલાં શું વિચારવાનું છે આપણે, એ બજાર છે ને બજારનું માળખું કેવું છે બરાબર છે, કયા વિસ્તારમાં જે છે આપણે વેચાણ કરવાનું છે બરાબર, ગ્રાહકો છે એ લોકોને આપણી પ્રોડક્ટ ગમે છે કે નહીં, બજારનો જે ફાળો છે આપણી પ્રોડક્ટમાં બરાબર છે, એ બધી વસ્તુ આપણે અહીંયા વિચારવી પડે છે. પછી એના પછી છે કે બીજા ભાગમાં પેદાશની અંદાજેલી કિંમત, વિસ્તરણ, માધ્યમ સંબંધી વ્યૂહરચના અને માર્કેટિંગ બજેટની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. ઓકે, એના પછી ત્રીજા ભાગમાં છે કે લાંબા ગાળાનું વેચાણ અને નફાનું આયોજન, માર્કેટિંગ મિશ્રના અનુસંધાનમાં વિચારવામાં આવે છે. તો આમ એને 3 અલગ અલગ ભાગમાં વેચવામાં આવેલું છે બરાબર છે. એના પછી છે કે ધંધાકીય વિશ્લેષણ, બિઝનેસ એનાલિસિસ કરવું પડે છે બરાબર છે. તો જે પેદાશનો પ્રકાર છે એ કેવા પ્રકારનો છે એ આપણે જોવો પડે છે કે કોઈ બી નવી પેદાશ હોય ને એને છે ને તો વિવિધ તબક્કામાં અહીંયા વિકસાવવામાં આવે છે બરાબર છે. તો એની પાછળ પાછા કયા કયા તબક્કાઓ છે, તો ભાઈ વેચાણનો અંદાજો શું છે, એની પડતર કિંમત કેટલી પડે છે આપણને બરાબર છે, આપણે માર્કેટમાં એને કેટલા કિંમતે વેચવાનું છે. તો પેદાશના જે પ્રકારો છે તે કેવી છે, વપરાશી પેદાશ છે, ટકાઉ છે, ઔદ્યોગિક પેદાશ છે બરાબર, એના દ્વારા એ બધી વસ્તુ નક્કી કરવામાં આવે છે બરાબર છે. તો જે અહીંયા બીજી વસ્તુ શાના પર વધારે ધ્યાન આપવામાં આવે છે કે જે પડતરનો અંદાજ છે ને બરાબર એ કાઢવામાં આવે છે કે માલ સામગ્રીનો ખર્ચો કેટલો થયો, મજૂરી ખર્ચ બરાબર, વીજળી, પાણી, મશીનરી બધું કેટલું વપરાયું, એ બધી વસ્તુનો અહીંયા આપણે ઇનપુટ ખર્ચ કાઢવાનો છે બરાબર. પછી એને માર્કેટમાં આપણે મૂકવાની હોય છે. ઓકે, તો એ પ્રમાણે બધી વસ્તુ જો આપણે જોવા જઈએ ને તો એનું વિશ્લેષણ કરતાં 8 થી 10 વર્ષનો સમયગાળો તો આપણને લાગે છે બરાબર છે. તો અહીંયા કેવું છે કે આપણે ફટાફટ પણ રિઝલ્ટ મળતું નથી, ધંધાકીય વિશ્લેષણ પણ કરવું પડે છે. તો એમાં છે ને કેવું કરી શકાય કે જે આગળની પ્રોડક્ટ છે બરાબર છે, તમારા જેવી બીજી જે સેમ પ્રોડક્ટ હોય ને એ લોકોનું ફીડબેક પણ તમે લઈ શકો છો. એના પછી છે પેદાશ વિકાસ એટલે કે પ્રોડક્ટ ડેવલપમેન્ટ. તો પેદાશ વિકાસની અંદર શું છે કે જે પેદાશ વિભાવના છે બરાબર છે, એના જે ગુણો છે અહીંયા દર્શાવવામાં આવેલા છે. તો પેદાશ વિકાસના તબક્કામાં જે પણ નવી પેદાશ બજારમાં મૂકવામાં આવેલી છે બરાબર છે, એની છે ને તો અમુક પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવે છે અને પછી ત્યાં વેચવામાં આવે છે બરાબર છે. તો ગ્રાહકની દૃષ્ટિએ એ પ્રોડક્ટ એ લોકોના માટે કેટલી સારી છે એ વસ્તુ ચકાસવામાં આવે છે, ગ્રાહક માટે એ કેટલી સલામત છે, એનો અંદાજિત જે ખર્ચ છે બરાબર એ મર્યાદામાં રહીને તૈયાર થઈ શકે કે કેમ તે બધી વિચારવામાં આવે છે.
પછી ગ્રાહકને સંતોષ આપવા માટે એનો રંગ, આકાર, કદ બધા વિશે પણ આપણે વિચારવું પડે છે, બરાબર છે. જેમ કે નાવાનો સાબુ જે છે એ સૌથી પહેલાં છે ને સફેદ રંગમાં વિકસાવવામાં આવેલો, બરાબર છે. પછી એને અલગ અલગ ગુલાબી, વાદળી કલર, ગ્રીન કલર એવી રીતે એને વિકસાવવામાં આવ્યું. પછી જે ટૂથપેસ્ટ છે એને બી પહેલાં સફેદ કલરમાં વિકસાવવામાં આવેલું. પછી હવે આપણે જોઈએ ને તો લવિંગવાળું ટૂથપેસ્ટ તો એ ઘેરું કલરનું આવે, બરાબર છે. તમે પેપ્સોડન્ટને જોઈ લો તો એની અંદર છે ને વ્હાઇટ અને બ્લુ કલર આવે. પછી કોલગેટની અંદર રેડ, વ્હાઇટ, બ્લુ એવું 3 કલરમાં પણ આવે. ક્લોઝઅપ છે તો રેડ કલરમાં આવે. તો એવી રીતે અલગ અલગ કલરની અંદર એને જે છે એનો વિકાસ કરવામાં આવ્યો. તો એવી રીતે ઇલેક્ટ્રિક પેદાશ, તો એની સલામતીની દ્રષ્ટિએ આપણે એને ચકાસવું પડે છે. તો જે ફિલિપ્સ કંપની છે, બરાબર છે, તેના વીજળીના ગોળાની 100% ચકાસણી કરે છે. તો એવી રીતે ચકાસણી પણ કરવી પડે છે. એના પછી છે માર્કેટ ટેસ્ટિંગ. તો જ્યારે આપણે આપણી પ્રોડક્ટ અલગ અલગ માર્કેટની અંદર આપણે મૂકીએ છીએ, બરાબર, અલગ અલગ એરિયામાં, તો પહેલાં તો આપણે એ જાણી લેવું જોઈએ કે આપણી જે પ્રોડક્ટ છે ક્યાં સૌથી વધારે વેચાશે, બરાબર છે, લોકલ એરિયામાં કે પછી મોટા બજારની અંદર કે મોલની અંદર, બરાબર. તો એ આપણે એ જાણી લેવું જોઈએ કે ક્યાં વેચાશે. તો કેટલાક શહેર અને કે વિસ્તાર છે એને આપણે ચૂઝ કરી લેવા જોઈએ અને ત્યાં આપણે મૂકવું જોઈએ, બરાબર છે. પછી કઈ વસ્તુ જે છે એ ગ્રાહક વધારે ખરીદવાની પસંદ કરે છે, બરાબર છે, કે એ વારે વારે ખરીદે છે, એ બધી વસ્તુ પણ આપણે અહીંયા જોવી પડે. ઓકે. એના પછી છે કે લાઈક વ્યાપારીકરણ, કોમર્શિયલાઇઝેશન, બરાબર છે. તો એમાં છે ને કોમર્શિયલાઇઝેશનની અંદર કેવું છે કે નવી પેદાશ છે એનો જ્યારે આપણે ખ્યાલ માર્કેટની અંદર દાખલ કરીએ છીએ, બરાબર છે, તો એનો યોગ્ય સમય આપણે અહીંયા સિલેક્ટ કરવો પડે. ઓકે. તો યોગ્ય સમય અને આપણી સામે કેટલા હરીફ પેદાશો છે એને અનુસંધાનમાં લઈને આપણે નિર્ણય લેવો જોઈએ, બરાબર છે. પછી એનું બજારનું સ્થળ કેવું છે, સ્થાનિક છે, પ્રાદેશિક છે, રાજ્યને રિલેટેડ છે કે પછી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય છે, એ પ્રમાણે આપણે સિલેક્શન કરવાનું છે, બરાબર છે. એના પછી છે નવી પેદાશનું લક્ષ્ય બજાર. તો ગ્રાહક વર્તણૂકના આધારે લક્ષ્ય બજાર જે છે એનો નિર્ણય આપણે કરી શકીએ છીએ. પ્રાથમિક માર્કેટિંગ વ્યૂહરચના. તો માર્કેટિંગ મિશ્રના 4P દ્વારા દર્શાવાતા પરિબળો, તો પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન, આ 4 પરિબળોને ધ્યાનમાં રાખીને જે વસ્તુ અનુકૂળ હોય એ પ્રમાણે આપણે પ્રોડક્ટનું સિલેક્શન કરવું પડે. તો જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની અંદર આવા અલગ અલગ પાસાઓ જે છે એ કામમાં લાગે છે. તો એ બધી વસ્તુનું અહીંયા આપણે ધ્યાન આપવું જોઈએ. હવે આગળના લેક્ચરમાં આપણે કરીશું પ્રક્રિયા પસંદગીનો પરિચય.